કારતક સુદ એકાદશીના શુભ દિને ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને દેવ ઉઠી એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ નિંદ્રામાંથી ઉત્થાનનું પ્રતીક છે. ત્યારે અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક આવેલ ગોપાલનગર ખાતે માલધારી સમાજ દ્વારા ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા ગોપાલનગર ખાતેથી વાતે ગાતે રાસ ગરબા સાથે કૃષ્ણ ભગવાનની જાન કાઢવામાં આવી હતી, જે જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી રાજપીપળા ચોકડી નજીક જનતાનગર મૂળ સ્થાન ઉપર પહોંચી હતી, જ્યાં ભગવાન ઠાકોરજી અને માતા તુલસીનો શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તુલસી વિવાહ મહોત્સવમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જોડાયો હતો. આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન હરીશ ભરવાડ, ભરત રામુભાઈ ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માલધારી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં આજે અમારા ઇષ્ટદેવ કાલે ઠાકરને પરણાવવા માટે વાજતે ગાજતે ખૂબ જ શ્રદ્ધા સાથે અમે દ્વારકાધીશ ભગવાનના શ્રી ચરણોમાં હંમેશા પ્રાર્થના કરીએ છીએ કે તેરા વરા ઉપર ભગવાન દ્વારકાધીશને આશીર્વાદ વરસતી રહે અને સદૈવ આપણે સૌને મળે અને દેશ હિતનું કલ્યાણ થાય. એક આભાર.